નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ તરફથી 11 સાયન્સના કેમેસ્ટ્રીનું આ વિડીયો લેક્ચર તમે જોઈ રહ્યા છો. વિદ્યાર્થી મિત્રો, આપણે આની પહેલાના વિડીયો લેક્ચરમાં ફંડામેન્ટલ ઓફ કેમેસ્ટ્રીની વાત કરી હતી કે જે તમે ભૂતકાળમાં શીખીને આવ્યા અને એની આપણે જે જરૂર પડવાની હતી. હવે એમાંના કેટલાક મુદ્દાઓની આપણે ચર્ચા કરશું, પણ એ આપણે 11 સાયન્સના કોઈ એક ચેપ્ટરમાં ચર્ચા કરીશું. તો અહીંયા આપણે ચેપ્ટર જે શરૂ કરવા જઈ રહ્યા છીએ એ છે 11 સાયન્સ કેમેસ્ટ્રીનું પ્રકરણ 2, પરમાણ્વીય બંધારણ, એટલે કે પરમાણુનું બંધારણ. કોઈ પણ પદાર્થ હોય ને આપણે દ્રવ્ય કહીએ છીએ ને, તમે ટુકડા કરતા જાઓ ને એટલે કે વિભાજન કરતા જાઓ ને, તો છેલ્લો જે ભાગ વધે ને એને આપણે પરમાણુ કહેશું. જે રીતે કોઈ મકાન બનાવ્યું છે તો મકાનનો નાનામાં નાનો ઘટક કોણ, તો કે ઈંટ. એટલે ઈંટ ઘણી બધી ભેગી થાય, દિવાલ બને, રૂમ બને, સ્લેબ બને, આખું એક મકાન બને. તેમ આખું જે દ્રવ્ય છે એનો નાનામાં નાનો પાયાનો ઘટક કોણ છે, પરમાણુ. તો એ પરમાણુનું બંધારણ કઈ રીતનું છે એ આપણે સમજવાનું છે. ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે તો એવું કીધું કે ભાઈ પરમાણુ એ સૌથી નાનામાં નાનો પાયાનો ઘટક છે જેનું વિભાજન સંભવ નથી. પરમાણુ એટલે આપણે ઇંગ્લિશમાં એટમ કહેશું. એ શબ્દ ગ્રીક શબ્દ પરથી આવ્યો છે. ગ્રીક ભાષામાં ટોમિયો એટલે કે જેનું નાના ભાગમાં વિભાજિત ન કરી શકાય, જેને કાપી ન શકાય, એટલે કે છેલ્લો અંતિમ ભાગ, એને પરમાણુ કીધો. તો એ પરમાણુ ની અંદર ખરેખર કોઈ કણો રહેલા છે કે નહીં, તો ખરેખર પછી સંશોધન બાદ જાણવા મળ્યું કે પરમાણુ એ ખરેખર અંતિમ કણ નથી. એમાં બીજા અન્ય 3 મુખ્ય કણો, જેને આપણે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન કહીએ છીએ, તો એ પરમાણુના સબ એટલે કે અવપરમાણ્વીય કણો કીધા. પરમાણુના સબસ્ટિટ્યુટ એટલે કે સબ એટલે કે એની સિવાયના સબ એટોમિક એટલે કે અવપરમાણ્વીય કણો, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન. તો આપણે આ ચેપ્ટરમાં એ પરમાણુના બંધારણ વિશે વાત કરશું. ટેક્સ્ટ બુક તમારી પાસે હોય તો એકમ 2 પેજ નંબર 26 અને 27 ઉપર આપણા ચેપ્ટરની શરૂઆત થાય છે. તો ટેક્સ્ટ બુક ખોલી નાખો. ત્યાં સુધી માનો કે ટેક્સ્ટ બુક ન હોય તો વિડીયો પોઝ કરી લો અને પછી વિડીયો ચાલુ કરો. તો ટેક્સ્ટ બુક ખોલ્યા બાદ તો તમને જોવા મળ્યું હોય છે કે આ ચેપ્ટર અને એની જેવું તમે ધોરણ 9માં શીખતા હતા. યસ, ધોરણ 9માં તમે કેટલીક બેઝિક માહિતીઓ લઈને આવ્યા છો. તો જેવી રીતે કોઈ પણ એક આમ કે ફિલ્મ જોતા હોય તો પિક્ચરનું એક આખું પ્રોમો બહાર પાડતા હોય અથવા તો એનો ટ્રેલર બહાર પાડતા હોય કે શું છે આખા પિક્ચરમાં. ટ્રેલર જોવો ને એટલે ટોપ ટુ બોટમ એટલે કે શરૂઆતથી અંત સુધી 2 સવા 2 કલાક કે 3 કલાકના પિક્ચરનો થોડો ભાગ હોય, તમને આમ આછો ખ્યાલ આવે કે શું કરવાનું છે, અને એના પરથી પિક્ચર જોવાની ઈચ્છા થાય. અથવા તો ઘણીવાર ટ્રેલર સારું ન હોય તેમ થાય કે ભાઈ પિક્ચર જોવાની મન નથી થતું. સિમિલર આપણે જે ચેપ્ટર શીખવા જઈ રહ્યા છીએ એમાં આપણે શું શીખવાના છીએ આપણને આજના વિડીયો લેક્ચરમાં, જેને આપણે પ્રસ્તાવનાનો વિડીયો લેક્ચર જ કહીશું. બોર્ડમાં તમે પાછળ કેટલીક વસ્તુ લખેલી જોવો છો, ભરચક. આમ જો કે મારો સ્વભાવ નથી આ રીતે બોર્ડમાં લખું, પણ લખી નાખી છે. તો પ્રસ્તાવનાઓ આપણે શીખવાની છે. પ્રસ્તાવના એટલે કે જે મૂળ વાત થોડીક ટેક્સ્ટ બુકના જે 26 નંબરના પેજ ઉપર લખી છે, જે આમ જોવા જાવ તો સામાન્ય બાબતો છે, પરીક્ષામાં સવાલ પૂછાય એવું કંઈ બહુ હોતું નથી. પણ આ ચેપ્ટરમાં શું શીખવાનું છે, તો પરમાણુનું બંધારણ શીખવા માટે કેટલાક વૈજ્ઞાનિકોએ જે રીતે ચર્ચા કરી. સૌપ્રથમ ડાલ્ટને પરમાણુનો સિદ્ધાંત આપ્યો, પછી એની કેટલીક વાતો ખોટી પડી. પછી પરમાણુની અંદર અલગ અલગ 3 કણો મળી આવ્યા, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન. એ અલગ અલગ 3 વૈજ્ઞાનિકો, જેને આ ઇલેક્ટ્રોનની શોધ કરનારી એની વિશે ડિટેલમાં વાત કરશું. પછી પ્રોટોનની શોધ કરી કોઈ વૈજ્ઞાનિક, એની વિશે ડિટેલમાં વાત કરશું. પછી ન્યુટ્રોનની શોધ કરી, એના વિશે વાત કરશું. તો ટેક્સ્ટ બુકમાં 27 અને 28 નંબરના પેજ ઉપર નજર કરો ને તો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ વિશેની થિયરી આપી છે, જે તમે લગભગ 9મા ધોરણમાં શીખી ગયા તો એના વિશેનું છે. ત્યાર પછી 30 નંબરનું પેજ ખોલો તો ત્યાં છે થોમ્સનનો પરમાણુ નમૂનો. એ પણ મેં તમને થોડીક માહિતી આપી હતી, થોમ્સનનો પ્લમ પુડિંગ તરબૂચ જેવો, બરોબર. પછી થોમ્સન ખોટો પડ્યો અને એને ખોટો પાડનાર વૈજ્ઞાનિક હતો રુથરફોર્ડ. તો થોમ્સનના નમૂનામાં કેટલીક ક્ષતિઓ હતી, એ ક્ષતિઓ પણ શીખશું. પણ હા, પરમાણુ વિશેનો સર્વપ્રથમ ખ્યાલ તો થોમ્સને આપ્યો હતો કે પરમાણુ આ પ્રકારનો હોઈ શકે. બાકી કોઈને આઈડિયા જ નહોતો અત્યાર સુધી. હું તમને કોઈ એક એવી વસ્તુનું નામ બોલું જે તમે જોઈ જ નથી તો તમને આઈડિયા જ ન હોય કે ભાઈ વસ્તુ કેવી છે, પણ કોઈ સર્વપ્રથમ ખ્યાલ આપે કે હા છે. મને તમે નાના હતા, તમે હાથી જોયો જ ન હોય, તમને કોઈ હાથી વિશે વાત કરે તો તમારા મનમાં ખ્યાલ જ નથી. પછી કોઈક આવીને આવો નાનો રમકડાનો હાથી બતાવે કે જો આને હાથી કહેવાય, તો તમારા મનમાં એવી મગજમાં બંધારણ આવે કે આવો નાનો એવો હાથી હોતો હોય છે. પછી જ્યારે એકચ્યુઅલ તમે હાથી જોવો તો તમને ઓહ, મારા મનમાં હું હતું ને ખરેખર હું નીકળું.
તો જ્યારે કોઈને પરમાણુ વિશે કાંઈ ખબર જ નહોતી તે બધા હાવ આ મૂળમાં છે ને કે અઠ્ઠા મારતા કે અઠે ઘઠે વાત કરતા. અહીંયા એવો શબ્દ આપ્યો છે એક સટ્ટો, એટલે કે હું અઠે ઘઠે મૂળમાં આપણે જેને કહીએ ને અઠે ઘઠે એ રીતે ખ્યાલ હતા. પણ સર્વપ્રથમ થોમ્સને વાત કરી, પછી બધાના મગજમાં ઝબકારા થવા માંડ્યા અને પછી થોમ્સનને ખોટો પાડ્યો રુથરફોર્ડે. રુથરફોર્ડમાં કેટલીક સત્યો હતી, તો એ પેજ નંબર 31 ઉપર રુથરફોર્ડનો પરમાણુ નમૂનો આપ્યો છે અને એ પણ રુથરફોર્ડનો પરમાણુ નમૂનામાં ખામી આવી એ પેજ નંબર 33 ઉપર છે. રુથરફોર્ડના પરમાણુ નમૂનામાં ખામી અને એમાં સુધારા વધારા કર્યા બોહર નામના વૈજ્ઞાનિકે. સમજ્યા? પણ એ પેલા પેજ નંબર 32 ઉપર પરમાણુના પરમાણુ ક્રમાંક અને દળ ક્રમાંક એટલે કે પરમાણુ ભારાંક, જેની પણ થોડી ઘણી વાત આપણે ફંડામેન્ટલમાં કરી. સમભારિકો અને સમસ્થાનિકો વિશેની વાત લખી છે, એ પણ તમે જાણતા હશો. સમભારિકો અને સમસ્થાનિકો એના વિશે પણ આપણે શીખશું. ત્યારબાદ બોહરનો પરમાણુ નમૂનો પેજ નંબર 34 ઉપર તમે એક વખત નજર કરતા જાઓ, આપણે શીખતા જઈએ શું છે અને પછી આપણે ભણવાની ખરેખર સાચો સ્પષ્ટ અંદાજ આવશે કે આપણે ખરેખર આ ચેપ્ટરમાં ભણવાનું શું છે. ત્યારબાદ બોહરનો પરમાણુ નમૂનો આવ્યો અને બોહરના પરમાણુ નમૂનામાં વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ વિશે આપણે વાત કરશું. પરમાણુના નમૂનો બોહરનો તો જે આવશે. પછી દાખલાઓ આવે છે પેજ નંબર 36 ઉપર વિદ્યુત ચુંબકીય વિકિરણોનો કોણ સ્વભાવ. વિદ્યુત ચુંબકીય વિકિરણો શું છે એની પણ વાત કરશું. એને રિલેટેડ પેજ નંબર 37 ઉપર ફોટો ઇલેક્ટ્રિક અસર H હર્ટ્ઝ, ખૂબ મહત્વની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અસર આપણે શીખીશું અને એના વિશે દાખલાઓ પણ છે. પેજ નંબર 38 માં નીચે વિદ્યુત ચુંબકીય વિકિરણોનો દ્વૈત સ્વભાવ એટલે કે કોણ સ્વભાવ અને વિકિરણ સ્વભાવ, બંને સ્વભાવ, તરંગ સ્વભાવ, તરંગ અને કોણ દ્વૈત એટલે બંને સ્વભાવ છે. એને વિશે આપણે કેટલાક દાખલાઓ શીખીશું. ત્યારબાદ પેજ નંબર 40 ઉપર ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોન ઉર્જા સ્તરના પુરાવા એટલે કે ઇલેક્ટ્રોનનું શોષણ ઉત્સર્જન જે થતું હોય, ઇલેક્ટ્રોન તો છે પણ ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરે, ઇલેક્ટ્રોન કેટલીક ઉર્જા ઉત્સર્જિત કરે, એના વિશે વાત કરશું. 41 નંબરના પેજ ઉપર હાઇડ્રોજનનો રેખા વર્ણપટ, એ પણ મહત્વની વસ્તુ છે કેમ કે એમાં રિડબર્ગ અચળાંક જેવો એક મહત્વના મુદ્દાની ચર્ચાની કરવાની છે. પછી પેજ નંબર 42 ઉપર આવો ત્યાં હાઇડ્રોજન પરમાણુ માટેનો બોહરનો નમૂનો આપ્યો છે. એમાં જે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન અલગ અલગ ઉર્જા સ્તરમાં જાય છે એને રિલેટેડ કોષ્ટક આપ્યું છે લાઇમન, બામર, પાસ્ચન, બ્રેકેટ અને ફુંડ, જેને રિલેટેડ જેડબલઈ નીટમાં ઘણા બધા સવાલો પૂછાતા રહ્યા છે. તો એને રિલેટેડ સૂત્રો અને એની બધી વાત કરશું. પેજ નંબર 44 ઉપર હાઇડ્રોજન પરમાણુ માટે રેખા વર્ણપટની સમજૂતી, એનું રિલેટેડ સૂત્ર અને એને રિલેટેડ દાખલાઓ તો અઢળક પૂછાતા હોય છે. 45 નંબરના પેજ ઉપર નીચે લખ્યું છે બોહરના પરમાણુ નમૂનાની મર્યાદાઓ. બોહરનો પરમાણુ નમૂનામાં પણ કેટલીક મર્યાદાઓ હતી. આગળ પેજ ફેરવો તો પેજ નંબર 47 ઉપર નવા એક વૈજ્ઞાનિક આવે છે હાઇઝનબર્ગ. હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનો સિદ્ધાંત, એ પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે શીખવાના છે. એટલે ખૂબ અગત્યની વસ્તુ આપણે અહીંયા પરમાણુઓ માટે શીખવાના છે. પેજ નંબર 46 ઉપર એની બાજુમાં 2.5.1 નંબરનો જે ટોપિક છે ને દ્રવ્યની દ્વૈત વર્તણૂક, એમાં દ બ્રોગલી નામના વૈજ્ઞાનિકનો સિદ્ધાંત શીખવાનો છે અને એને રિલેટેડ દાખલાઓ શીખવાના છે. પછી પાછું પેજ ફેરવો, પેજ નંબર 49 ઉપર બોહરના પરમાણુ નમૂનાના નિષ્ફળતાના કારણો, શા માટે નિષ્ફળ નીવડ્યો બોહરનો પરમાણુ નમૂનો, એના વિશે વાત કરશું. પેજ નંબર 50 ઉપર એક નવા વૈજ્ઞાનિક આવે છે વળી પાછા શ્રોડિંજર સમીકરણ. શ્રોડિંજર સમીકરણ તો આમ જોવા જાવ તો ફિઝિક્સને રિલેટેડ વસ્તુ છે, બરોબર, ક્વોન્ટમ મિકેનિક્સની વસ્તુ છે. અને અતિ અગત્યની વસ્તુ પેજ નંબર 51 ઉપર સ્ટાર્ટ થાય છે કક્ષકો અને ક્વોન્ટમમાં. ખૂબ ડીપ અને પરીક્ષામાં MCQ સ્વરૂપે અવારનવાર પૂછાતી થિયરી, બરોબર. 53 નંબરના પેજ ઉપર આવો તો ત્યાં પરમાણુ કક્ષકોનો આકાર એટલે કક્ષકોનો આકાર, અલગ અલગ કક્ષકોનો આકાર 54-55 નંબર ઉપર એ આકાર જ આપ્યા છે. ઉર્જા શીખવાની છે. અને પેજ નંબર 58 ઉપર આવશો તો પાછા 3 વૈજ્ઞાનિકોની વાત આવે છે. 3 વૈજ્ઞાનિકોએ આજે ઇલેક્ટ્રોનની કક્ષકોમાં જે ગોઠવણી હોય ને એને રિલેટેડ વાત કરી છે. પેજ નંબર 57 ઉપર આપ્યું છે આવબાવનો સિદ્ધાંત. પેજ નંબર 57 કાઢો, નીચે લખ્યું છે આવબાવનો સિદ્ધાંત. પછી પેજ નંબર 58 ઉપર પૌલીનો નિષેધ સિદ્ધાંત. પેજ નંબર 59 ઉપર હુન્ડનો મહત્તમ ભ્રમણનો સિદ્ધાંત અને ઇલેક્ટ્રોનની ગોઠવણી એની રચનાઓ. આટલું શીખીએ ત્યારે પરમાણુની સમજૂતી, પરમાણુ કેવો છે, પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી છે, એ ઇલેક્ટ્રોન ઉર્જા મેળવે છે, ઉર્જા ગુમાવે છે, વગેરે 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 વાતોને ખૂબ ડિટેલમાં શીખવાનું છે. ત્યારે આ આપણું આ ચેપ્ટર ખૂબ મહત્વનું એવું પરમાણુ બંધારણ પૂરું થાય. તો પ્રસ્તાવના શું કહે છે કે ઈસવીસન પૂર્વે એટલે કે પહેલા 400 વર્ષ પહેલા ઈસુની જન્મની ભારતીય અને ગ્રીક વૈજ્ઞાનિકોએ પરમાણુનું અસ્તિત્વ પ્રતિપાદિત કરેલું હતું. એટલે કે એને કીધું હતું કે પરમાણુ જેવું કંઈક તો છે
અને તેના મુજબ દ્રવ્યનો પાયાનો ઘટક છે પરમાણુ. એટલે કે દ્રવ્યના ટુકડા કરતા જાવ ત્યારે છેલ્લે કોણ વધે? પરમાણુ વધે. કોઈ પણ દ્રવ્યનું સતત તમે વિભાજન એટલે ટુકડા કરતા જાવ છેલ્લે પરમાણુ વધે, જેનું વિભાજન સંભવ નથી, અવિભાજિત છે એવું ત્યારે માનવામાં આવતું હતું. ખરેખર એવું છે નહીં. પરમાણુ એટલે કે એટમ, ઇંગ્લિશમાં આપણે એને એટમ કહેશું. આપણે કેમ એટમ બોમ્બ કહે છે, હાઇડ્રોજન બોમ્બ એમ. ગ્રીક ભાષામાં એ એટોમિયો પરથી, એટલે કે જેનો અર્થ કાપી કે વિભાજિત ન કરી શકાય તેવું. પણ એ વિચાર માત્ર એક સટ્ટો હતો, પ્રાયોગિક પુરાવા કે એની કોઈ પરખ હતી નહીં. દ્રવ્યના પરમાણુ સિદ્ધાંત સર્વપ્રથમ બ્રિટિશ એટલે કે લંડન, ઇંગ્લેન્ડ ની શાળાના શિક્ષક જ્હોન ડાલ્ટને 1908 માં સૌપ્રથમ રજૂ કર્યો હતો. પરમાણુ અંગેનો જે કોઈ સિદ્ધાંત હતો જેને ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવ્યો. આ પરમાણુએ દ્રવ્યનો અંતિમ કણ કીધો. ડાલ્ટને કીધું કે પરમાણુથી નાનું કઈ છે નહીં, પણ ખરેખર પરમાણુનું વિભાજન થઈ શકે છે એવું પ્રસ્તાવનામાં લખ્યું છે અને સાચી વાત છે. અને વિભાજન થાય અને અપરમાણુય કણો કહેવામાં આવે છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. આ ત્રણ ભાગોમાં તો એને વિભાજિત કરી શકાય છે. એટલે કે ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતથી આ વાત અલગ પડી. ત્યાર પછી વૈજ્ઞાનિકો સમક્ષ આ અપરમાણુ કણો મળી આવ્યા. તો હવે આ અપરમાણુ કણો મળી આવ્યા તો વૈજ્ઞાનિકો સમક્ષ કેટલીક સમસ્યાઓ હતી, ઘણી મોટી સમસ્યાઓ હતી. પરમાણુ ખાલી પરમાણુ હોય એવું કંઈક હોત તો બરોબર છે, પણ હવે પરમાણુમાં ઇલેક્ટ્રોન છે જે ઋણભારિત છે, પ્રોટોન છે જે ધનભારિત છે, અને ન્યુટ્રોન જે તટસ્થ છે. તો કેટલીક સમસ્યાઓ વૈજ્ઞાનિક સમક્ષ ઊભી થઈ. એ સમસ્યાની પણ વાત આપણે આ ચેપ્ટરમાં કરવાના છે. પેલું તો અપરમાણુય કણો એટલે કે પરમાણુની અંદર રહેલા કણો, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન ની શોધ પછી પરમાણુની સ્થિરતા સમજાવી. કેમ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન એ બે એકબીજાના વિરુદ્ધ કણો છે, એટલે એ બે વચ્ચે આકર્ષણ થાય. એકથી વધુ ઇલેક્ટ્રોન હોય તો એની વચ્ચે અપાકર્ષણ થાય. તો આમ કેમ ચુંબકના બે ધ્રુવ અપાકર્ષણ છૂટા ભાગે તો પરમાણુ વિખેરાઈ જાય કે કેમ, વગેરે વગેરે જેવી બાબતો. એટલે એની સ્થિરતા સમજાવવી પડે કે પરમાણુ ભાઈ શા માટે સ્થિર છે. બીજું, એક તત્વની બીજા તત્વ સાથે પ્રક્રિયા થાય એ પછી ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયાથી એનું વર્તણૂક ના સંદર્ભમાં સરખામણી કરવી. માનો કે હાઇડ્રોજન અને હિલિયમ, તો હાઇડ્રોજનના ભૌતિક ગુણધર્મો કેવા? તો કે હાઇડ્રોજન વાયુ છે, પ્રક્રિયા કરે છે. હિલિયમ નિષ્ક્રિય વાયુ છે, પ્રક્રિયા કરતો નથી. તો એના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો થી સરખામણી કરવી પડે. કેટલા તત્વો હતા તો કેટલાક તત્વોની વર્તણૂક કંઈક અલગ હોય, કેટલાકની કંઈક અલગ હોય. તો ઓક્સિજન છે, ફોર એક્ઝામ્પલ ઓક્સિજન વાયુ એ સક્રિય છે, આગ લાગી હોય અને ઓક્સિજન વાયુ મળે તો આગ વધુ થાય, પણ એની જગ્યાએ એની ઉપર કાર્બન ડાયોક્સાઇડ વાયુ આવે તો આગ બુઝાઈ જાય. તો બંનેના ગુણધર્મો જુદા થઈ ગયા ને. તો એ શા માટે? પછી N2 વાયુ છે વાતાવરણમાં, એ વાયુ નિષ્ક્રિય છે જ્યારે O2 સક્રિય છે. તો શા માટે ભાઈ એવું છે? તો આ બધું સમજાવવું પડે વૈજ્ઞાનિકોએ આપણે બધાને. એટલે કે કોઈ એક તત્વની બીજા તત્વ સાથેની ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોના વર્તણૂકના સંદર્ભમાં સરખામણી કરવી પડે કે આવો શા માટે ફેરફાર છે. પછી જુદા જુદા પરમાણુઓનું સંયોગીકરણ થાય. માનો કે હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાય, H2O બન્યું, પાણી બન્યું, બરોબર. કાર્બન અને ઓક્સિજન જોડાય તો CO2 બન્યું. તો એ સંયોગીકરણથી બનતા જુદા જુદા અણુઓની સર્જનની સમજણ આપવી પડે કે હાઇડ્રોજન અને ઓક્સિજન પરમાણુ, બે પરમાણુ છે જોડાઈને જે અણુ બન્યો H2O તે કઈ રીતે બને, શા માટે જોડાય છે. કાર્બન અને ઓક્સિજન જોડાય છે તો કાર્બન ડાયોક્સાઇડ એ બનાવે છે અને કાર્બન મોનોક્સાઇડ એ બનાવે છે. CO અને CO2 બંને બને તો શા માટે, કેવી રીતે? તો એની સમજણ આપવી પડે. એ બધા સવાલો ઊભા થયા. પછી પરમાણુ દ્વારા શોષાતા કે ઉત્સર્જાતા વિદ્યુત ચુંબકીય વિકિરણો. હા, કે ભાઈ કોઈ પદાર્થ ઉપર જ્યારે સૂર્યપ્રકાશ આપવાત થાય છે તો એ પદાર્થ રંગીન દેખાય છે. તમે આ બોટલ જોઈ રહ્યા છો તો લાલ કલરની જોઈ રહ્યા છો. શા માટે ભાઈ લાલ કલર દેખાય છે? કેમ કે એમાં રહેલા પરમાણુના કણો પારજાંબલી કિરણોનું શોષણ કરે છે અને એની સામે તમને રેડ કલર ઉત્સર્જિત કરે છે. તો શોષણ અને ઉત્સર્જન એવા વિદ્યુત કણો અને ચુંબકીય કણો પણ ઉત્પન્ન કરે છે. તો એના શોષણ અને ઉત્સર્જન અને એની વિકિરણની લાક્ષણિકતા, સ્વભાવ અને ઉદ્ભવ સમજાવવા. તો આ વસ્તુ યાદ રાખવા નથી, આ વસ્તુ કાંઈ ગોખવા નથી, પણ માત્ર સમજણ પૂરતી વાત છે. તો આવું શા માટે થાય છે એ બધું સમજાવવા માટે વૈજ્ઞાનિકોએ વિચાર કરવા પડે અને આપણને સમજણ પણ આપવી પડે. પરમાણુ બંધારણમાં આપણે આગળ વધીએ મિત્રો, તો અપરમાણુય કણો વિશે વાત કરીએ. જે રીતે આપણે અગાઉ વાત કર્યા કે ડાલ્ટને કીધું કે દ્રવ્યનો કોઈ પણ ભાગ હોય તો એને તમે વિભાજિત કરતા જાઓ, ટુકડા કરતા જાઓ, એટલે અંતિમ ભાગ એટલે પરમાણુ છે.
અને પરમાણુ અવિભાજ્ય છે એવું ડાલ્ટને કીધું, જે વાત એની ખોટી પડી. કેમ કે પરમાણુનું વિભાજન સંભવ છે અને પરમાણુમાંથી આપણે નાના 3 કણો, જેને આપણે અપરમાણવીય કણો, પરમાણુ એટલે એટમ અને અપરમાણવીય એટલે સબ એટોમિક, સબ એટલે કે એના પેટા પ્રકાર, સબ એટોમિક પાર્ટિકલ, અપરમાણવીય કણો વિશે આપણે વાત કરવાની છે. તો 3 અપરમાણ્વીય કણો, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, જેની આપણે વિગતે ચર્ચા કરશું. કેવી રીતે મળી આવ્યા, ક્યાં ક્યાં વૈજ્ઞાનિકોએ કયા પ્રકારનો પ્રયોગ કર્યો, એની વિશે આપણે વાત કરવાના છીએ. તો ડાલ્ટનનો જે પરમાણુય સિદ્ધાંત હતો કે એને પરમાણુ વિશે જે વાત કરી એ દળ સંચયના નિયમનું સમજાવી શકતો હતો. દળ સંચયનો નિયમ એટલે શું? વિશ્વમાં રહેલો દ્રવ્યનો કુલ જથ્થો અચળ રહે, માત્ર તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે, આવી એને વાત કરી. ફોર એક્ઝામ્પલ, તમે કોલસો છે, કોલસો એને બાળો, કોલસાને આપણે દહન કરીએ છીએ તો એનું કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થાય. તો એમાં કોલસાની અંદર જેટલા કાર્બન હતા, જેટલા હાઇડ્રોજન હતા અને જે હવાના ઓક્સિજન હતા, એ બધું કાર્બન ડાયોક્સાઇડ અને H2O સ્વરૂપે, કોઈ તત્વનો નાશ થયો નથી, માત્ર એનું સ્વરૂપ બદલાણું, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. એટલે વિશ્વમાં રહેલો એ દળનો જથ્થો છે, દળ સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, જે તમે પહેલા ચેપ્ટરમાં હજી કાં તો શીખી રહ્યા છો કાં તો શીખશો ડિટેલમાં, અને ગુણક પ્રમાણનો નિયમ, તો એ મારે અહીંયા ન શીખવાડવાનું હોય કેમ કે આખો સ્પેશિયલ ટોપિક છે. તો આ 3 સિદ્ધાંતો, ક્યાં 3 સિદ્ધાંતો ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતને આધારે સમજાવી શકાયા? નિશ્ચિત પ્રમાણનો નિયમ, ગુણક પ્રમાણનો નિયમ અને દળ સંચયનો નિયમ. આ 3 નિયમને વ્યવસ્થિતપણે સમજાવી શકાયા હતા. પરંતુ કેટલીક બાબતો ડાલ્ટન સમજાવી શક્યો ન હતો. કઈ બાબતોને સમજાવી શક્યા ન હતા? દાખલા તરીકે, જો પરમાણુના કોઈ વિભાજન ન કરી શકાય, પરમાણુના ટુકડા ન કરી શકાય, પરમાણુ અવિભાજિત હોય, એટલે કે એમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન ને ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન ઋણ ભારિત છે, પ્રોટોન ધન ભારિત અને ન્યુટ્રોન તટસ્થ, જેને આપણે આમ લખશું, ઇલેક્ટ્રોન નેગેટિવ, પ્રોટોન ધન ભારિત અને ન્યુટ્રોન તટસ્થ. આ તો આપણે અત્યારે જાણીએ છીએ એટલે આવી વાત કરી શકીએ, એ સમયમાં કોઈને ખબર હતી જ નહીં. તો એક એક્ઝામ્પલ આપ્યું છે, કાચ અથવા તો એબોનાઇટ એક પોલિમર છે, એને તમે રેશમ સાથે ઘસો અથવા તો રૂવાટી વાળા ચામડા સાથે, આપણો ચામડા સાથે જ ઘસો ને, રૂવાટી હોય જ આપણી ચામડી ઉપર, તો આ ઘસવાથી એબોનાઇટ અથવા કાચને વિદ્યુત ધ્રુવ ઉત્પન્ન કરે છે. તો તમે એ પ્રયોગ કર્યો જ છે, કાચને રેશમ સાથે ઘસો અને કાગળના જે ટુકડા હોય રાખો તો કાગળના ટુકડા એની સાથે ચોંટી જાય છે. આવા નાના ધોરણમાં પ્રયોગ કર્યો તો આવું શા માટે થયું? તો કાચ અને એબોનાઇટ કે કોઈ પણ સંયોજન રેશમ સાથે ઘસવામાં આવ્યું તો જો એ પરમાણુઓ તટસ્થ હોત, એટલે કે પરમાણુના કોઈ ટુકડા ન થઈ શકત, એમાં ઇલેક્ટ્રોન પ્રોટોન ન હોય, તો શા માટે વિદ્યુત ધ્રુવ ઉત્પન્ન કર્યા? શા માટે મેગ્નેટિક એટલે કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું? તો સવાલો ઊભા થયા અને પછી દરેક ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયોગો કર્યા, જેમાંનો સર્વપ્રથમ આપણે ઇલેક્ટ્રોનની શોધ માટેનો આપણે પ્રયોગ જોવાનો છે. તો ઇલેક્ટ્રોનની શોધ માટે શું પ્રયોગ કરવામાં આવ્યો, કોના દ્વારા પ્રયોગ કરવામાં આવ્યો? ઈસવીસન 1803 માં, ઘણા વર્ષો પહેલા, માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિક, યાદ રાખજો નામ મિત્રો, માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. શું રાસાયણિક પ્રક્રિયા થાય, કઈ રીતે થાય, તો ધોરણ 12 માં શીખવાનું છે, પરંતુ એમાં હું તમને એક ટૂંકી એવી વાત તો સમજાવી શકું કે દાખલા તરીકે તમે ધોરણ 10 માં શીખીને આવ્યા છો કે હું એક અહીંયા વિદ્યુત ધ્રુવ દોરું, આ એક પાત્ર લીધેલું છે અને પાત્રમાં કોઈ દ્રાવણ ભરીએ આપણે, જેને આપણે વિદ્યુત વિભાજ્ય કહેશું, એટલે કે જેમાંથી ધન અને ઋણ આયનો ઉત્પન્ન થતા હોય. ઇન NaCl હોય મીઠું, તમે પાણીમાં નાખો તો એમાંથી Na+ અને Cl- આયનો છૂટા પડે તો એને વિદ્યુત વિભાજ્ય કહેવાય. વિદ્યુતની દ્રષ્ટિએ વિભાજન થવું. HCl ને પાણીમાં નાખો તો H+ અને Cl- આયનો છૂટા પડે તો એ વિભાજન થયું, વિદ્યુત વિભાજ્ય કહેવાય. તો એ એસિડ છે. NaOH ને પાણીમાં ઉમેરીએ તો Na+ અને OH- આયનો છૂટા પડે તો એને વિદ્યુત વિભાજ્ય કહેવાય. એ પણ બે પ્રકારના હોય, પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય. પણ ડિટેલમાં ચર્ચા આપણે સંતુલન ચેપ્ટરમાં કરશું અને 12મા ધોરણમાં કરશું. તો હાલમાં તો અહીંયા માનો કે હું પાણી જ લઉં છું, પાણી ભરવામાં આવે
એસિડના 2 ટીપા નાખી આપણે અંદર એટલે એસિડિક પાણી થયું, બરોબર. તો એસિડિક પાણી લીધું છે અને એમાં આપણે બે વિદ્યુત ધ્રુવો એટલે કહેવામાં આવ્યા કેમ કે એ ધ્રુવો ઉપર વિદ્યુતનો પ્રવાહ પસાર કરવાનો છે. આ વિદ્યુત ધ્રુવો તરીકે સક્રિય વિદ્યુત ધ્રુવો, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો, વાયુ વિદ્યુત ધ્રુવો આવા પ્રકારો છે, 12માં શીખીશું. પણ અહીંયા તો આપણે સ્ટીલ, ગ્રેફાઇટ કે પ્લેટિનમના પટ્ટી લેવાની છે. ફોર એક્ઝામ્પલ આપણે અહીં લીધી છે પ્લેટિનમની પટ્ટી. આ પણ પ્લેટિનમ ધાતુની પટ્ટી છે. આ બેટરી છે. મોટો લીટો એટલે બેટરીનો ધન ધ્રુવ, નાનો લીટો એટલે બેટરીનો ઋણ ધ્રુવ. તો જેને બેટરીના ધન ધ્રુવ સાથે જોડેલો હોય એ ભાગને એનોડ કહેવાનો છે. જેને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડ્યો છે એને કેથોડ કહેવાનો છે. શોર્ટકટ કી અધ્રુવ કે એનોડ ધન ધ્રુવ, ઋણ ધ્રુવ કેથોડ, ધન ધ્રુવ એનોડ, એનોડ ધન ધ્રુવ, ઋણ ધ્રુવ કેથોડ, કેથોડ ઋણ ધ્રુવ. અને એ સૂત્ર બીજું છે AO કેરી, AO કેરી એટલે કે એનોડ ઉપર O એટલે ઓક્સિડેશન થાય, કેથોડ ઉપર રિડક્શન થાય. આ પ્લેટિનમની પટ્ટી છે એ વિદ્યુત ધ્રુવો છે, વિદ્યુત વિભાજ્ય તરીકે એસિડિક પાણી ભરેલું છે અને આમાંથી બેટરી ચાલુ કરીને વિદ્યુત પ્રવાહ પસાર કરતા આ વિદ્યુત ધ્રુવો પર રાસાયણિક પ્રક્રિયા થાય. શું પ્રક્રિયા થાય? પાણી, એસિડિક પાણી એટલે એમાંથી H+ અને OH- જેવા આયનો ઉત્પન્ન થતા હોય મિત્રો. તો આ H+ આ ઋણ ભારિત પટ્ટી છે કેમ કે એને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડ્યો. આ ધન ભારિત પટ્ટી છે કેમ કે એને બેટરીના ધન ધ્રુવ સાથે. તો આ H+ આ ઋણ ભારિત પટ્ટી તરફ આકર્ષાય, OH- આ ધન ભારિત પટ્ટી પર આકર્ષાય અને અહીંયા H+ રિડક્શન પામે, ઇલેક્ટ્રોન મેળવે એટલે H2 બનાવે. તો અહીંયા નિપજ તરીકે H2 મળ્યું અને આ ઓક્સિજન અહીંયા ધન ભાર છે એટલે ત્યાં આકર્ષાય, ત્યાં નિપજ બનાવે O2. તો આ એનોડ અને કેથોડ ઉપર રાસાયણિક પ્રક્રિયા થવાથી નિપજો મળી. આવું માઇકલ ફેરાડેએ બતાવ્યું. તો આ દ્રાવણની અંદર વિદ્યુતનું વહન થયું. તો શા માટે? કારણ કે આ વાહક થયા, ધન આયન અને ઋણ આયન વાહક થયા. તો ધન ને ઋણ વીજભાર ઉદ્ભવ્યો કઈ રીતે? પરમાણુ ઉપર ધન ને ઋણ વીજભાર આવે કઈ રીતે? કારણ કે તે વિભાજિત એનું કરી શકાય ને, એમાં કોઈ અપરમાણવીય કણો આવેલા હોવા જોઈએ. એટલે કે ધન આયન છે તો પ્રોટોન હોવા જોઈએ, ઋણ વીજભાર છે એટલે ઇલેક્ટ્રોન હોવા જોઈએ. નામ ભલે નહોતી ખબર પ્રોટોન ઇલેક્ટ્રોન, હાલમાં આપણને નામ ખબર છે, પરંતુ એ વીજભાર ધરાવે છે તો એનો અર્થ એમ કે અંદર હજી પણ કાંઈક એવા સૂક્ષ્મ કણો છે પરમાણુની અંદર. ત્યાર પછી એક પ્રયોગ કરવામાં આવ્યો જે વાયુના વિદ્યુત વિભારનો પ્રયોગ તરીકે ઓળખાય. 9મા ધોરણમાં તમારે આવી ગયો છે જ છે. તો અહીંયા શૂન્યાવકાશ ભરવામાં આવે છે અને શૂન્યાવકાશ કરવા માટે આ તમે જોઈ રહ્યા છો એ કાચની નળી છે. કાચની નળીની અંદર શૂન્યાવકાશ કરવા માટે અહીંયા એક પંપ રાખવામાં આવેલો છે જે અંદરની બધી હવા ખેંચી લે એટલે અંદરના ભાગે શૂન્યાવકાશ ઉત્પન્ન થાય. એટલે આ એરિયામાં શૂન્યાવકાશ છે, થોડોક વાયુ ભરેલો હોય, નિષ્ક્રિય વાયુ કે જેથી કરીને અંદર વાતાવરણ નિષ્ક્રિય થાય. આ રીતે જેમ આપણે એનોડ ને કેથોડ એવી બે પ્લેટ લીધેલી છે, ખાસ કરીને નિષ્ક્રિય પ્લેટ જ હોય જ્યાં આ નાનો લીટો એટલે ઋણ ધ્રુવ અને ઋણ ધ્રુવ ઋ એટલે કેથોડ, એટલે આ ભાગને આપણે કેથોડ કહેશું. કેથોડ ઇંગ્લિશમાં લખાઈ ગયું. અને આ બેટરીનો ધન ધ્રુવ છે અધ અને આપણે આને કહેશું એનોડ. બરોબર. દબાણ નીચું કેમ કે શૂન્યાવકાશ કર્યું ને એટલે નીચું દબાણ થઈ ગયું. અને આ પ્રયોગમાં આ જે શૂન્યાવકાશ કરેલી નળી છે એને કેથોડ કિરણ વિભાર નળી પણ કહેવામાં આવે છે. કેમ કે આ પ્રક્રિયા દરમિયાન અંદરના ભાગે કેથોડ થી એનોડ તરફ કેટલાક કિરણો, કેટલાક કણો ગતિ કરે છે. કેથોડ થી એનોડ તરફ. કેથોડ એટલે કેવો છે? ઋણ ભારિત. અને એનોડ એટલે કેવો છે? ધન ભારિત. એનો અર્થ એમ કે કેથોડ ઉપરથી કાંઈક એવા વિકિરણો, કિરણો કે કણો ઉત્પન્ન થાય છે
કે જે ધન વીજભાર પ્રત્યે આકર્ષિત ધરાવે છે. કેમ કે એનોડ કોને કીધો કે જેને બેટરીના ધન ધ્રુવ સાથે જોડ્યો એને એનોડ કીધો. એનોડ ધન ધ્રુવ, જેને બેટરીના ધન ધ્રુવ સાથે જોડ્યો એને એનોડ કીધો. તો કેથોડ કિરણો કેથોડમાંથી ઉદ્ભવ્યા એટલે આપણે એને કેથોડ કિરણો કીધા અને એ ગતિ કરતા હતા એનોડ તરફ. કેમ ખબર પડી કે સાહેબ એનોડ તરફ ગતિ કરે છે? એની માટે આ ભાગ આમ તો અહીંયા સીલ કરેલો હોય, આ સીલ કરેલો ભાગ છે, ખુલ્લો ભાગ નથી. આ તાર છે, બ્લુ કલરનો ભાગ છે ને એ કોપરનો તાર છે અને અહીંથી ક્યાંય અંદર અવર જવર થઈ શકે નહીં, હવા એવી રીતે સીલ કરેલો ભાગ છે. એની માટે એક બીજો પ્રયોગ કરવામાં આવ્યો. આ જે એનોડની પાછળની જે દિવાલ છે ને ત્યાં ઝિંક સલ્ફાઇડ, ZnS એટલે ઝિંક સલ્ફાઇડ નું એક પાતળું સ્તર બનાવી દેવામાં આવ્યું એનોડની પાછલા ભાગમાં. આ ઝિંક સલ્ફાઇડ એ સ્ફુરદીપ્ત પડ તરીકે કાર્ય કરે. સ્ફુરદીપ્ત અને એના અથવામાં બીજા તમે ફ્લુરોસન્ટ એટલે કે પ્રસ્ફુરણ પડદો પણ લગાડી શકાય. હવે સ્ફુરદીપ પદાર્થ ને પ્રસ્ફુરણ પડદો શું છે એ હું તમને કહું કે જેવો અહીંથી ઊંચો વોલ્ટેજ આપવામાં આવે ત્યારે અહીંયા વચ્ચે જે વાયુઓ રહેલા છે એ વાયુઓમાંથી કંઈક છટકે છે. કેથોડ ઉપર કંઈક પ્રક્રિયા થાય છે અને અંદરના ભાગે જે વાયુઓ રહેલા એમાંથી કંઈક કિરણો છટકે છે. ઊંચા વિદ્યુત દબાણ એટલે બહુ મોટી બેટરી જોડેલી હોય અને નીચા દબાણે, કેમ કે અંદરનો શૂન્ય વાયુ બધો ખેંચી લીધેલો છે એટલે શૂન્ય અવકાશ. એટલે અહીંયા વાયુમાંથી કંઈક વીજભાર છટકે છે અને ઋણ વીજભારથી ધન વીજભાર તરફ જાય અને અહીંયા છે ને એટલે આ ભાગ આખો ચળકાટ ધરાવે. એનોડ ઉપર તો જાય છે પણ એનોડની પાછળ પણ જે કિરણો અથડાય એ પાછલી જે દિવાલ ઉપર એ ચળકાટ ધરાવે. સિમિલર આવું જેટલા જૂના ટીવી આવતા ને આપણું LCD કે LED ની જૂના ટીવી, એ જૂના ટીવી ખોલીને જો તો પાછળ એક આમ ભૂંગળી જેવું દેખાય. આપણી જેમ આમ સ્ક્રીન હોય છે, સ્ક્રીન એની પાછળ આખી આમ ભૂંગળી જશે આ જ પ્રકારની. તો અહીંયા શું હોય ટીવીમાં, અહીંયા આમ સ્ક્રીન હોય, કાચની સ્ક્રીન વક્ર, અને અહીંયા એ કેથોડ કિરણ ટ્યુબ જ હોય એટલે ત્યાંથી આખો જે અને આપણી જે ટીવીની જે જૂના ટીવીની જે સ્ક્રીન આવતી ને સ્ક્રીનની પાછળના ભાગમાં સ્ફુરદીપ પડ જ બનાવેલું હોય અથવા તો પ્રસ્ફુરણ પદાર્થ, સ્ફુરદીપ્ત પડ, પ્રસ્ફુરણ પદાર્થ એટલે એ પાછળના કેથોડ કિરણો એનાથી નીકળતા હોય અને આપણું ટીવીમાં ચળકાટ વાળા ધાબા દેખાય ને આર પાર આપણે આ બાજુ જોયું એટલે આપણે ચલચિત્ર દેખાય. આવું જ કંઈક થાય છે. તો આ જે ઋણ વીજભાર એટલે કેથોડ તરફથી જે કણો એનોડ ઉપર ગયા અને એનોડ ઉપરના પાછળના ભાગે ચળકાટ વાળો પદાર્થ દેખાણો, તેના પરથી ખ્યાલ આવ્યો કે કાંઈક કિરણો નીકળે છે, કેથોડ પરથી નીકળે છે. આથી આ કિરણોનું નામ કેથોડ કિરણ કણો અથવા તો કેથોડ કિરણો એવું પાડવામાં આવ્યું. સમજ્યા? કેથોડ કિરણો પાડવામાં આવ્યું. અને આ પ્રયોગ કર્યા પછી શું સારાંશ આપવામાં આવ્યો? તો પ્રયોગના અંતે કેટલાક સારાંશ આપવામાં આવ્યા કે કેથોડ કિરણો કેથોડથી એનોડ તરફ જાય છે, બરોબર, C2A કેથોડ ટુ એનોડ. આ કિરણો દેખાતા નથી, દ્રશ્યમાન નથી, નરી આંખે નથી દેખાતા, આપણે ખ્યાલ જ ના આવે, પ્રયોગ કરતા આપણે ખબર ન પડે કે ભાઈ કિરણો જઈ ગયા છે. આથી આપણે એનોડની પાછળ સ્ફુરદીપ્ત અથવા પ્રસ્ફુરણ પડદા પર કિરણો અથડાય છે અને ચળકાટ ધરાવે છે એટલે આપણે ખ્યાલ આવ્યો કે હા ભાઈ આવું થાય છે. સિમિલર આવું જ કાર્ય ટેલિવિઝનમાં થતું. જૂના ટીવી આવતા ને LED કે LCD નહીં, આવું જ કામ ટેલિવિઝનમાં થતું. વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં એટલે કે વિદ્યુત પ્રવાહ અહીંયા કાંઈ નથી લગાડ્યો, ચુંબક નથી લગાડ્યો, એની ગેરહાજરીમાં આ કિરણો સીધી લીટીમાં જ ગયા. હવે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે તો કઈ કાર્ય થાય છે કે શું એ જે આપણને ખબર નથી, પણ એની ગેરહાજરી હોય, વિદ્યુતની ગેરહાજરી અને ચુંબકની ગેરહાજરીમાં સીધી લીટીમાં ગમન કરે છે. જો વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની હાજરી લગાડવામાં આવે તો કેથોડ કિરણોની વર્તણૂક કોના જેવી છે? તો ઋણ આયનોની જે વર્તણૂક હોય ને એવી છે. એમના પ્રયોગ જોઈએ આપણે કે ઋણ વીજભાર ધરાવતા કણો જેવી જ વર્તણૂક છે. એનો અર્થ એમ કે કેથોડ કિરણો પોતે ઋણભારિત છે. આમ નામે ખબર પડે ને કે ઋણ ધ્રુવ ઉપરથી જો ઉત્પન્ન થતા હોય અને જો એની સાથે આકર્ષિત થતા હોય તો કેથોડ કિરણો તો ધનભારિત હોવા જોઈએ ને, તો આઈને રહે ને, પરંતુ એ સીધા કોની તરફ ગયા? ધન ધ્રુવ એટલે કે એનોડ તરફ ગયા. એનો અર્થ એમ કે કેથોડ કિરણોનો પોતાનો વીજભાર ઋણ છે એટલે આનાથી અપાકર્ષણ છટકા અને આ ધન ધ્રુવ ઉપર આકર્ષણ. બહુ સિમ્પલ વસ્તુ છે. એટલે કે કેથોડ કિરણોનો વીજભાર ઋણ છે અને એ જ ઇલેક્ટ્રોન હતા. કેથોડ કિરણો એ જ ઇલેક્ટ્રોન, ઋણ ભારિત કણો. કેકી એટલે કેથોડ કિરણોની લાક્ષણિકતાનો આધાર સી બાબત પર? તો
તો વિદ્યુત ધ્રુવના પદાર્થ પર આ જે લાલ કલરના જે વિદ્યુત ધ્રુવ લખ્યા છે એનોડ અને કેથોડ, શું એના પર આધાર રાખે છે? તમે અહીંયા પ્લેટિનમની પટ્ટીના જગ્યાએ સ્ટીલ રાખો, એની જગ્યાએ તમે ગ્રેફાઇટ રાખો તો શું ફેર પડે? નળીમાં રહેલા વાયુના સ્વભાવ પર, આ નળીની અંદર જે વાયુ રહેલો છે એ નળીના રહેલા વાયુ આર્ગોનની બદલે હું હાઇડ્રોજન લઉં, એની જગ્યાએ હું હિલિયમ લઉં તો શું ફેર પડે? તો કે નહીં, એની ઉપર આધાર રાખતા નથી. તમે વિદ્યુત ધ્રુવ તરીકે કોઈ પણ વિદ્યુત ધ્રુવ કોઈ પણ ધાતુ લઈ લો અને એને તમે બેટરી સાથે જોડી દો અને અંદર વાયુ કોઈ પણ લઈ લો, આપણે જે વાતાવરણમાં જે હવા છે O2 ને N2 એ પણ વાયુ હોય તો પણ છતાં એમાં કાંઈ કેથોડ કિરણો ઉદ્ભવવામાં અસર કરતું નથી. કેથોડ કિરણો ઉદ્ભવે જ છે. તો તારણ, ફાઇનલ તારણ શું આવ્યું કે ઇલેક્ટ્રોન બધા જ પ્રકારના પરમાણુનો પાયાનો ઘટક છે. જેમ કે વિદ્યુત ધ્રુવ તરીકે તમે કોપર લ્યો, પ્લેટિનમ લ્યો, ગ્રેફાઇટ લ્યો, કંઈ ફેર પડે નહીં, કેથોડ કિરણો તો નીકળે જ છે. અંદર વાયુ તરીકે O2 હોય, N2 હોય, H2 હોય, આર્ગોન હોય, હિલિયમ હોય તો પણ કેથોડ કિરણો નીકળે છે. એટલે ઇલેક્ટ્રોન બધામાંથી છૂટો પડે છે. એટલે ઇલેક્ટ્રોન બધા જ પરમાણુમાં રહેલો છે. આવું પાયાનું તારણ આપણને જોવા મળ્યું. અહીં એક બોર્ડમાં આકૃતિ દ્વારા એક સિમ્પલ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરીએ કેથોડ કિરણો વિશે. તો આ કેથોડ છે, આ એનોડ છે, જે આપણે આકૃતિ જોઈ, આ કેથોડ, આ એનોડ. કેથોડ થી એનોડ તરફ જે કિરણો જાય છે આ, બરોબર. હવે એનોડની પાછળના ભાગે અહીંયા એક જેને આપણે કીધું કે સ્ફુરદીપ્ત પડ અથવા તો પ્રસ્ફુરણ પદાર્થ રાખવામાં આવ્યો છે કે જ્યાં કેથોડ કિરણો જાય એટલે આ ભાગ ઝબકે છે, ચળકાટ ધરાવે છે. ત્યાંથી ખબર પડે સ્ફુરદીપ પદાર્થ સ્ફુરણ કરે છે. પ્રસ્ફુરણ થવાથી જે વિકિરણો આપાત થાય છે એ વિકિરણ આપાત થયા બાદ પ્રસ્ફુરણ થાય છે અને રંગીન ભાગ બતાવે છે. તો અહીંયા બે ચુંબકના ટુકડા, એટલે આ જે છે ને એસ સાઉથ પોલ એટલે કે દક્ષિણ ધ્રુવ અને આ નોર્થ પોલ, એટલે આ સાઉથ પોલ અહીંયા છે બહારની બાજુ, કલ્પના કરજો, અને નોર્થ પોલ પાછળની બાજુ, એટલે આમ રાખ્યા છે. એમ આપણે બતાવી ન શકીએ બહાર, એટલે એમ બતાવ્યા છે. નીચેના ભાગેથી માનો કે બીજી કોઈ એક બેટરીનો ઋણ ધ્રુવ અહીંયા રાખવામાં આવ્યો છે અને આ બેટરીનો ધન ધ્રુવ રાખવામાં આવ્યો છે. તો જ્યારે ચુંબકીય ક્ષેત્ર માનો કે લાગુ નથી પડ્યું, ચુંબકીય ક્ષેત્ર માત્ર વિદ્યુત ક્ષેત્ર છે, ચુંબકને કાઢી લો, જવા દો, તો આ કેથોડ કિરણો ગયા અહીંથી અહીંયા જેવા પહોંચ્યા એટલે આ જે ધન ધ્રુવ તરફ આકર્ષિત થાય, દેખાય છે. એના કારણે ધન ધ્રુવ આકર્ષિત થવાને થોડાક આમ વિચલન થઈને સ્ફુરણ એ નામના બિંદુ પર થયું. માનો કે જે રીતે સીધા જતા હતા એની બદલે જે પ્રસ્ફુરણ થયું એ થોડુંક વિચલન, કેમ કે કેથોડ કિરણો આપણે જાણી ગયા છીએ ઇલેક્ટ્રોન જે ઋણભારિત છે અને એ આનાથી અપાકર્ષણ, એટલે આમ ધક્કો લાગ્યો ને આનાથી આકર્ષણ, એટલે આ બાજુ થોડાક ગયા, જે સીધી લીટીમાં જતા હતા આમ ભૂયા ગયા. હવે વિદ્યુત ક્ષેત્ર કાઢી નાખો, આ ભાગ ભૂલી જાઓ, ચુંબકીય ક્ષેત્ર રાખો, ધન ધ્રુવ ને ઋણ ધ્રુવ. તો એના સંપર્કમાં આવ્યા તો કેથોડ કિરણો કોઈ એક ધ્રુવથી અપાકર્ષણ, કોઈ એક ધ્રુવથી આકર્ષણ, એટલે સીધા જતા ને પેલા કેમ ખસી ગયા અને સી નામના ભાગ ઉપર પ્રસ્ફુરણ, એટલે એ ભાગ ઝબકારા વાળો પ્રસ્ફુરિત થયેલો દેખાણો. પરંતુ ઊંચું વિદ્યુત દબાણ આપવામાં આવ્યું અને ચુંબક પણ બંને એક સાથે રાખવામાં આવ્યા, યોગ્ય માત્રામાં ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવ્યા. તો બંને બાજુ એક આ સાઈડથી ધ્રુવો ચુંબકના મળે, ઉપર નીચેથી વિદ્યુત ધ્રુવ મળે, ધન ધ્રુવ, ઋણ ધ્રુવ, આ સાઈડથી ચુંબક, આમ દેખાય છે આમ ચોકડી, આમ આ જે આ ચુંબકના ધન અને નોર્થ એન્ડ સાઉથ પોલ, અને ઉપર નીચેથી ધન અને ઋણ ધ્રુવ. તો એ ન કોઈ દિશામાં જતા સીધા બી નામના સીધી લીટીમાં, સીધી રેખામાં ગતિ કરી અને બી નામના ભાગ ઉપર પ્રસ્ફુરણ પામ્યા અથવા તો ઝબકારો થયો. તો એના પરથી શું સાબિત થયું કે ભાઈ ફાઇનલ હવે તો કેથોડ કિરણો કોઈ ચાર્જ, કોઈ વીજભાર ધરાવે જ છે, તો જ એ ધન અને ઋણ ધ્રુવથી આકર્ષિત થાય. ઇન શોર્ટ, કેથોડ કિરણો ઋણભારિત છે અને કેથોડ કિરણો એટલે જ ઇલેક્ટ્રોન છે, આવું સાબિત થયું. આની આગળના આપણે લેક્ચરમાં જે થોમ્સનનો પ્રયોગ, ન્યુટ્રોન અને પ્રોટોનની શોધ વિશે શીખીશું. ત્યાં સુધી ધન્યવાદ. અસ્તુ.